નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી 4 અલગ અલગ રેસીપી જોઈશું. તો ઓછા તેલમાં ફટાફટ બની જાય એવી રેસીપી છે. વ્રત કે ઉપવાસ કરતા હો, ફટાફટ બનાવવું હોય અને વધારે તળેલું તેલવાળું ન ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો. સાવ કે સાબુદાણા પલાળવા પણ નહીં પડે, અગાઉથી પૂર્વ તૈયારી કરવાની પણ જરૂર નહીં પડે. સાથે સાથે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકીએ એવો ફ્રૂટ સલાડ પણ બનાવીશું. કસ્ટર્ડ પાવડરના ઉપયોગથી આપણે ફ્રૂટ સલાડ જ્યારે બનાવીએ છીએ ત્યારે ઉપવાસમાં નથી ખાઈ શકતા. અને એકદમ ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા બનાવીશું. સાથે સાથે ખાવાની મજા પડે એવી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ફરાળી ચટણી બનાવીશું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો સાવ કે સાબુદાણા પલાળ્યા વગર આજે આપણે ફક્ત 30 જ મિનિટમાં બની જાય એવા ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા બનાવીશું. વેરિએશન સાથે બનાવીશું જેથી કરીને વધારે ટેસ્ટી લાગે. તો સૌપ્રથમ મિક્સરના વાસણમાં નાનો આદુનો કટકો લઈશું. 2 અહીં તીખા લીલા મરચાં લીધેલા છે. તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ અડધા કપ જેટલા કાચા બટેકા સુધારેલા લેવાના છે. તો આ રીતે બટેકા ઉમેરવાથી ઢોકળા જે છે એ વધારે સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. પોણા કપ જેટલા સાવ લેવાના છે. 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી આપણે કોથમીર ઉમેરીશું. સાથે સાથે 1/4 કપ જેટલા ફુદીનાના પાન ઉમેરીશું. અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે. તો રેગ્યુલર દહીં કરતાં ખાટા દહીં સાથે ઢોકળા જે છે એ વધારે ટેસ્ટી બનશે. 1/4 કપ અથવા તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને એકદમ સ્મૂથ ગાંઠી વગરનું ખીરું જે છે એ આપણે રેડી કરી લેવાનું છે. તો આ રીતે મરચાં, ફુદીનો, આદુ વગેરે ઉમેરવાથી ઢોકળા જે છે એ વધારે સ્વાદિષ્ટ લાગે છે. હવે આ ખીરાને આપણે કવર કરીને 10 મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે. અગાઉથી વધારે ટાઈમ હોય અને વધારે રેસ્ટ આપો તો પણ ચાલે. જે પ્લેટમાં ઢોકળા સ્ટીમ કરવા છે એ પ્લેટને સરસ આપણે તેલની મદદથી ગ્રીસ કરી લેવાની છે. તો 10થી 15 મિનિટ પછી ખીરું જે છે એ સરસ સેટ થઈ ગયું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. અહીં મેં સેંધા નમકનો ઉપયોગ કરેલો છે. 1 ટેબલસ્પૂન જેટલો તેલ ઉમેરીશું જેથી કરીને ઢોકળા જે છે એકદમ સરસ રૂ જેવા પોચા બને. ઠંડા થયા પછી પણ જરા પણ ડ્રાય ન લાગે, એકદમ સોફ્ટ રહે. ઢોકળામાં સરસ જાળી આવે માટે આપણે અહીં 1 ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું. બેકિંગ સોડા હોય તો બેકિંગ સોડા પણ તમે ઉમેરી શકો છો. એક જ દિશામાં સરસ 1 મિનિટ માટે આપણે ફેટી લેવાનું છે. તો આ સ્ટેપ કરતા સમયે ઢોકળિયું જે છે એકદમ સરસ ગરમ કરવા માટે મૂકી દેવાનું. ખીરાને થાળી ઉપમાં સરસ પાથરી લઈશું. ઉપરથી લાલ મરચું પાવડર, મરીનું પાવડર જે પસંદ હોય એ છાંટવાનું. મેં અહીં બંને પાવડર સ્પ્રિંકલ કરેલા છે. તો હાઈ ફ્લેમ પર 20 મિનિટ જેવું આપણે સ્ટીમ કરવાનું છે. તો ઉપવાસ કરતા હો, કંઈક ફરાળી ખાવાનું મન થાય, તળેલું ખાવાની ઈચ્છા ન હોય તો એકવાર તમે આ રીતે ફટાફટ બની જાય એવા ઢોકળા બનાવી જોજો. કટ લગાવીને ઢોકળા ઉપર આપણે વઘાર કરીશું. તો 2 ચમચી તેલ ગરમ થાય એટલે 1 ટેબલસ્પૂન જેટલા તલ, 1 ટીસ્પૂન જેટલું જીરું, મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. ઝીણા સુધારેલા લીલા મરચાં પણ ઉમેરીશું અને વઘારને સરસ ઢોકળા ઉપર આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. ઉપરથી ટોપરા કીસ અને ઝીણા સુધારેલા કોથમીરના પાન વડે ગાર્નિશ કરી લેવાનું છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. રેસીપી ગમી હોય કે ઉપયોગી લાગી હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. આજે આપણે રેડીમેડ ક્રીમ, કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોરના ઉપયોગ વગર ઉપવાસમાં ખાઈ શકીએ એવો ફ્રૂટ સલાડ બનાવીશું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં 1/4 કપ જેટલું પાણી લેવાનું છે. 1 લીટર જેટલું અહીંયા ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે. ગાયનું દૂધ ગમે તો તમે તમારી ચોઈસ પ્રમાણે દૂધ જે છે એ લઈ શકો છો. તો દૂધમાં એક સરસ ઉભરો આવવા દેવાનો છે. તો આજે આપણે કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડરના ઉપયોગ વગર ફ્રૂટ સલાડ બનાવવાના છીએ. તો ઓછી મહેનતે ફટાફટ દૂધ ઘાટું કઈ રીતે થઈ જાય એ પણ આજે આપણે જોશું. તો દૂધ ગરમ થઈ જાય એટલે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરવાની છે. ખાંડનું પ્રમાણ જે છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. 1/4 ટીસ્પૂન જેટલી કેસર ઉમેરેલી છે.
તો કેસર ઉમેરવાથી દૂધમાં કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલરના ઉપયોગ વગર બહુ જ સરસ કલર અને ફ્લેવર આવે છે. તો 3 થી 4 ઉભરા આવવા દેવાના છે દૂધમાં, વધારે ઉકાળવાનું નથી. તો દૂધ થોડા સમયમાં ફટાફટ ઘાટું કઈ રીતે કરવાનું, તો સૌપ્રથમ 1/4 કપ જેટલું દૂધ જે છે અલગ રાખેલું હતું એક બાઉલમાં. અહીં આપણે 1 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે. તો ઘાટી ન રહે વધારે એ રીતે સરસ દૂધમાં જે છે મિલ્ક પાવડરને મિક્સ કરી લેવાનું. ગરમ દૂધમાં ડાયરેક્ટ મિલ્ક પાવડર નહીં ઉમેરવાનું, બહુ બધી ઘાટી પડી જાય છે. તો આ રીતે ઘાટું થયેલું મિલ્ક પાવડરવાળું દૂધને આપણે દૂધ ઉકાળ્યું છે એમાં ટ્રાન્સફર કરી દઈશું. તો મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેરીએ એટલે 2 થી 5 મિનિટ જેટલું દૂધને જે છે એ ચલાવવાનું. તો 5 થી 7 મિનિટમાં જ દૂધ જે છે એ સરસ ઘાટું પણ થઈ જશે. તો 2 થી 3 ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરીશું. ચપટીક જેટલી જ એલચી પાવડર ઉમેરવાનું. મીઠાઈમાં ઉમેરી એટલું બધું એલચી પાવડરનો સ્વાદ જે છે એ સારો નહીં લાગે. પિંચ ઓફ જ એલચીનો પાવડર ઉમેરેલો છે. જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો દૂધ જે છે એ સરસ ઠીક થઈ ગયું છે. હજી ઠંડુ થશે અને ફ્રીજમાં મૂકશું એટલે વધારે દૂધ ઘાટું થશે. તો ગેસની આંચ જે છે આપણે બંધ કરી અને કવર કરીને દૂધને જે છે એ રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. તો કેસરની જગ્યાએ તમને અહીં કોઈ પણ કલરનો ઉપયોગ કરવો હોય તો તમે થોડુંક કલર પણ ઉમેરી શકો છો. તો દૂધ જે છે એ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો હવે આપણે બીજા એક વાસણમાં ટ્રાન્સફર કરી અને દૂધને જે છે એ થોડુંક ફેંટી લેવાનું છે. તો ફેંટવાથી દૂધ જે છે એ થોડું ઘાટું થઈ જાય છે. તો ઇલેક્ટ્રિક બ્લેન્ડરથી ફેંટી લેવાનું. ઇલેક્ટ્રિક બ્લેન્ડર ન હોય તો જંગળીની મદદથી પણ તમે દૂધને ફેંટી શકો છો. હવે કવર કરીને 1 કલાક માટે દૂધને જે છે એ આપણે ફ્રીજમાં મૂકી દઈશું, જેથી કરીને દૂધ જે છે એ ઘાટું થઈ જાય. તો ફ્રૂટમાં અહીં 2 ચમચી જેટલી લીલી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષથી થોડીક વધારે કાળી દ્રાક્ષ લીધેલી છે. અડધા કપ જેટલા દાડમના દાણા, 1 કપ જેટલા ઝીણા સુધારેલા સફરજનના પીસીસ લીધેલા છે. અડધા કપ જેટલા ચીકુના ઝીણા સુધારેલા ટુકડા લીધેલા છે. તો સફરજનની સ્કીન જે છે હંમેશા કાઢી લેવાની ફ્રૂટ સલાડમાં ઉમેરી એના પહેલાં. દૂધ ઠંડુ પડી જાય એટલે 3 થી 4 ટીપા એસન્સના ઉમેરવાના. તો અહીં આપણે મિક્સ ફ્રૂટ એસન્સ ઉમેરવાનું છે. માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. હવે આપણે આ બધા જ ફ્રૂટને જે છે એ દૂધમાં ટ્રાન્સફર કરી દઈશું. આનાથી વધારે ફ્રૂટ ગમે અથવા તો બીજા કોઈ પણ તમને ફ્રૂટ જો આમાં ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. કાજુ બદામના કટકા ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે. તો કવર કરીને ફરીથી 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે. તો ખૂબ જ ઓછી મહેનતે દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઉપવાસમાં આપણે ખાઈ શકીએ એવું ટેસ્ટી ઠંડો ફ્રૂટ સલાડ જે છે એ તૈયાર છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. તો આજે આપણે સાવ કે સાબુદાણા પલાળ્યા વગર ઓછા તેલમાં એકદમ ટેસ્ટી નવો નાસ્તો તૈયાર કરીશું. તો ઉપવાસ હોય અને કંઈક ટેસ્ટી ઓછા તેલમાં ફટાફટ બની જાય એવું ખાવાનું મન થાય તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી જોજો. દહીં સાથે, લીલી ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ જે બેટર આપણે રેડી કરીશું એના સાથે તમે 2 અલગ અલગ ટાઈપની રેસીપી બનાવી શકશો. તમને અપમ બનાવવા હોય તો અપમ પણ બનાવી શકો. આ રીતે પેનકેક કે ચીલા બનાવવા હોય તો તમે ચીલા પણ બનાવી શકો છો. ચલો બનાવવાનું શરૂ કરીએ. પ્રથમ બેટર બનાવવા માટે મિક્સરના વાસણમાં 1 કપ જેટલા સામા ચાવલ એટલે કે સાવ લઈશું. 1 કપ સાવની સામે અડધા કપ જેટલા સાબુદાણા લેવાના છે. તો કશું જ ઉમેર્યા વગર સૌપ્રથમ એકદમ ફાઇન પાવડર આપણે રેડી કરી લઈશું. તો ટેક્સચરની વાત કરીએ તો સોજી જેવો ટેક્સચર જે છે એ બની જશે. હવે આ પાવડરને મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. તો આ રીતનો પાવડર જે છે આપણે રેડી કરી લેવાનું છે. હવે આ પાવડરમાં 1/4 કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું. ખાટા દહીં સાથે વધારે ટેસ્ટી લાગે છે. અદરવાઇઝ તમે સાદું દહીં પણ ઉમેરી શકો છો. તો બધાને સરસ આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જવાનું છે. તો બધું પાણી એકસાથે નથી ઉમેરી દેવાનું, 2 થી 3 બેચમાં આપણે પાણી ઉમેરીશું. તો લગભગ અહીંયા 1.5 કપ જેટલા પાણીની જરૂરત પડી છે. તો આ બેટરને તમને ડાયરેક્ટ મિક્સરના વાસણમાં બનાવવું હોય તો તમે મિક્સરના વાસણમાં પણ બનાવી શકો છો. પણ પ્રથમ પાવડર કરી દેવાનું, ત્યારબાદ જ દહીં અને પાણી ઉમેરવાનું.
જો સાવ અને સાબુદાણા પાણી સાથે પીસશો તો પ્રોપર પીસાશે નહીં, ખૂબ જ વાર લાગશે પીસાવામાં. તો એકદમ સ્મૂથ ગાંઠી વગરનું બેટર જે છે આપણે રેડી કરી લેવાનું છે. તો વધારે નહીં, આપણે અડધો 1 કલાક જેવું રેસ્ટ આપી દઈશું આ બેટરને. હવે મિક્સરના વાસણમાં આપણે નાનો આદુનો કટકો, લીલા તીખા મરચું અને અહીં એક મોટું બટાકું લીધેલું છે. તો બટાટો જે છે એ કાચો જ છે, છાલ કાઢીને આ રીતે પીસ કરી લેવાના. પાણી ઉમેરવાની જરૂરત નહીં પડે, બટાટાને ડાયરેક્ટ ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતે બટાકા ઉમેરવાથી નાસ્તો આપણો એકદમ સોફ્ટ બનશે, ખાવામાં વધારે ટેસ્ટી લાગશે. તો આ પીસેલા બટાકા, આદુ અને મરચાંને આપણે બેટરમાં ટ્રાન્સફર કરી દઈશું. જો તમને આદુ મરચાં અધકચરા વાટેલા ગમતા હોય તો તમે અધકચરા પણ ઉમેરી શકો છો. 1 ટમાટું લીધેલું છે જેને ઝીણા ઝીણા સુધારી લીધેલા છે. 10 થી 12 મીઠા લીમડાના પાનને ઝીણા સુધારેલા છે અને 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર પણ ઉમેરી દેવાની છે. બધાને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો રેસ્ટ આપ્યા પછી ખીરું જો જાડું થઈ ગયું હોય તો હળવું એવું પાણી તમે ઉમેરી શકો છો. 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. ક્રંચ પણ ખૂબ જ સરસ આવે છે, હેલ્ધી પણ હોય છે અને ટેસ્ટી પણ લાગે છે. 1 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મરી પાવડર. આની જગ્યાએ હજી જો તમને ઝીણા ઝીણા સુધારેલા લીલા મરચાં ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધાને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો નાસ્તાને એકદમ જાળીદાર બનાવવા માટે અહીં 1/4 ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા ઉમેરેલી છે. બેકિંગ સોડાની જગ્યાએ તમને ઈનો ઉમેરવું હોય તો તમે ઈનો પણ ઉમેરી શકો છો. તો બેટર જે છે એ રેડી થઈ ગયું છે. હવે આ રીતે એક નોનસ્ટિક વાસણમાં આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ અપ્લાય કરીશું. આટલું પણ તેલ ન લગાવવું હોય, ડ્રાય બનાવવું હોય એકદમ તેલ વગર, તો તમે નોનસ્ટિક વાસણ હોય તો તેલ વગર પણ બનાવી શકો છો. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ સ્પ્રિંકલ કરીશું અને આ રીતે ખીરાને જે છે એ પાથરી દેવાનું છે. કવર કરીને મધ્યમ ગેસની આંચ પર 3 થી 4 મિનિટ જેવું થવા દેવાનું. ત્યારબાદ સાઈડ ચેન્જ કરીને બીજી તરફ પણ આપણે આ જ રીતે ગોલ્ડન કલર આવે, સરસ ક્રિસ્પી લાગે ત્યાં સુધી શેકી લઈશું. તો આ નાસ્તો તમે બાળકોને ટોમેટો સોસ સાથે આપી શકો છો, લીલી તીખી ગ્રીન ચટણી સાથે કે પછી દહીં સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપવાસ હોય અને બહુ તળેલું ખાવાની ઈચ્છા ન હોય તો આ રીતે આપણે ઓછા તેલમાં સ્વાદિષ્ટ એવો નાસ્તો બનાવી શકીએ છીએ. તો પેનકેક સરસ શેકાઈ ગયા છે, ચીલા જે છે સરસ શેકાઈ ગયા છે. પ્લેટ ઉપર ટ્રાન્સફર કરી લઈશું. તો આ જ બેટરથી આપણને જો અપમ બનાવવા હોય તો તમે અપમ મેકરમાં અપમ પણ બનાવી શકો છો. હળવું એવું તેલ અપ્લાય કરી લેવાનું. નોનસ્ટિક વાસણ છે, તેલ નહીં લગાવો તો પણ ચાલશે. થોડાક તલ આ રીતે આપણે સ્પ્રિંકલ કરીશું અને 1 ચમચી જેટલા ખીરાને આપણે આ રીતે પોર કરી લેવાનું છે. તો આને પણ મધ્યમ ગેસની આંચ પર 3 થી 4 મિનિટ કવર કરીને કૂક થવા દેવાનું. ત્યારબાદ સાઈડ ચેન્જ કરીને બીજી બાજુ પણ આપણે 3 થી 4 મિનિટ જેવું મધ્યમ ગેસની આંચ પર થવા દઈશું. તો રેસીપીને એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. ખાટું દહીં અવેલેબલ હોય તો ખાટું દહીં જ ઉમેરજો, બહુ જ ટેસ્ટી લાગે છે. તમને આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો બીજી તરફ પણ આપણે અપમને જે છે એ શેકી લેવાના છે મધ્યમ ગેસની આંચ પર. અપમ જે છે સરસ શેકાઈ ગયા છે. તો અપમને પણ આપણે ટ્રાન્સફર કરી લઈશું પ્લેટમાં. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. તો આજે આપણે ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ઢોસા બનાવીશું અને એની સાથે જ સ્પેશિયલ ફરાળી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ચટણી બનાવીશું. આજે કોમ્બિનેશન જે છે બહુ જ સરસ લાગે છે. તમે પણ એકવાર આ રીતે ફરાળી ઢોસા અને ચટણી જરૂરથી બનાવી જોજો. તો સૌપ્રથમ મિક્સરના એક વાસણમાં 2 કપ જેટલા સામા ચાવલ લેવાના છે, એટલે કે સાઉં લેવાના છે. કરિયાણાવાળાની દુકાને સામા ચાવલ જે છે બહુ જ સરળતાથી મળી જાય છે. તો હવે આપણે આને દરદરું પીસી લેશું અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. તો ફાઇન પાવડર કરતાં થોડુંક દરદરું સાઉને પીસશો તો બહુ સરસ લાગશે ટેક્સચર. ત્યારબાદ મિક્સરના વાસણમાં આપણે 1/4 કપ જેટલા સાબુદાણા પીસી લેવાના છે. તો સાબુદાણાને પણ આપણે દરદરા પીસવાના છે. તો એને પણ એક બોલમાં ટ્રાન્સફર કરી લેવાના છે.
જો તમને આજની રેસીપી ઉપયોગી લાગે કે ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. બાજુમાં આપેલી ઘંટીનું બટન દબાવવાનું ના ભૂલશો, જેથી કરીને બધી જ રેસીપીના નોટિફિકેશન જે છે એ તમને સમયસર મળતા રહે. અડધા કપ જેટલું દહીં ઉમેરી દેવાનું છે અને 1.5 થી 2 કપ જેટલું પાણી અથવા તો જરૂરત પ્રમાણે પાણી ઉમેરતા જવાનું છે. બધાને સારી રીતે મિલાવી લેવાનું છે. તો ખીરું જે છે એ બહુ ઘાટું નથી રાખવાનું, થોડુંક પાતળું ખીરું રાખવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સાવ અને સાબુદાણાને લાંબા સમય સુધી પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ ઢોસા જે છે એ બહુ જ ટેસ્ટી બનશે. જરૂરત પ્રમાણે પાણી ઉમેરતા જશું અને ખીરું જે છે એ રેડી કરી લેવાનું છે. તો આને આપણે 10 મિનિટ જેવું રાખી દેવાનું છે. તો ત્યાં સુધી આપણે ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ. તો સૌપ્રથમ એક કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 કપ જેટલી શીંગા ઉમેરવાની છે. શીંગાને સારી રીતે તેલમાં જે છે એ શેકી લેવાની છે. 3 થી 4 મિનિટ મધ્યમ ગેસની આંચ પર શેકતા લાગશે. 10 થી 12 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું, બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને 4 થી 5 સૂકા લાલ મરચાં ઉમેરી દેવાના છે. કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે મરચાં ઉમેરજો. તો બધાને આપણે 2 થી 3 મિનિટ સુધી હજી શેકી લઈશું. તો હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને 1/4 કપ જેટલો નારિયેળનો પાવડર ઉમેરી દેવાનો છે. જો તમારી પાસે તાજું નારિયેળ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. તો ટોપરા કીસને શેકાતા જે છે એ વધારે વાર નથી લાગતી. ગેસની આંચ બંધ કરીને શેક્યું છે. એક નાનો આદુનો કટકો ઉમેરી અને મિશ્રણ જ્યારે બધું ઠંડુ પડે એટલે મિક્સરના જારમાં ટ્રાન્સફર કરી લેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પાણી અથવા તો દહીં ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેવાનું. તો બધાને સારી રીતે ગ્રાઇન્ડ કરીને ચટણી જે છે એ રેડી છે. તો ચટણીને હજી વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એક નાની કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું, મીઠા લીમડાના પાન, સૂકું લાલ મરચું ઉમેરી ને વઘાર જે છે એ ચટણી ઉપર મૂકી દેવાનું છે, જેથી કરીને ચટણી જે છે એ વધારે ટેસ્ટી લાગે. તો ઢોસા સિવાય કે તમે ક્યારેક ફરાળી ઇડલી બનાવો કે બીજો કોઈ પણ ફરાળી નાસ્તો બનાવો, એની સાથે આ ચટણી બહુ ટેસ્ટી લાગે છે. તો 10 મિનિટ પછી ખીરું જે છે એ સેટ થઈ ગયું છે. તો આ રીતે હું અહીંયા હેન્ડ બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લઉં છું એકવાર. જો તમે હેન્ડ બ્લેન્ડર ન હોય તો તમે મિક્સરમાં પણ એકવાર ગ્રાઇન્ડ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરી દેવાનું છે. આની જગ્યાએ તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, બહુ સરસ ટેસ્ટ આવશે. ન ગમે તો તમે સ્કીપ કરી શકો છો. તો આપણું ઢોસાનું જે ખીરું છે એ રેડી થઈ ગયું છે. તો હવે તવા પર આપણે ઢોસો બનાવી લઈએ. તવો જે છે બહુ ગરમ ન હોવો જોઈએ, હળવો જ ગરમ તવો રાખવાનો છે. તો ઢોસો પાથરતી વખતે તવો હળવો ગરમ હોવો જોઈએ અને ઢોસો પથરાઈ જાય એના પછી ગેસની આંચ જે છે એ ફૂલ કરી દેવી. જો તમને ઘી ગમે તો તમે ઉપર ઘી લગાવો, તેલ ગમે તો તેલ લગાવી શકાય. તો ઉપવાસમાં બહુ તળેલું ખાવું ન ગમતું હોય તો એકવાર આ રીતે તમે ઢોસા બનાવી જોજો, બહુ જ ટેસ્ટી એવા બનશે. હવે આની ઉપર હું 1 ટીસ્પૂન જેટલું ઘી લગાવી રહી છું. તો આપણો ઢોસો જે છે એ તૈયાર થઈ ગયો છે, બહુ જ ક્રિસ્પી બન્યો છે. ચટણી સાથે એને સર્વ કરી લઈશું. આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.